વિચારો કે અત્યારે આ જ સેકન્ડે આપણા સૌના ખિસ્સામાં જે પૈસા પડ્યા છે ને એની વેલ્યુ ઓછી થઈ રહી છે. હા, એક એવો દુશ્મન છે જે દેખાતો નથી પણ ચૂપચાપ આપણી મહેનતની કમાણી પર હાથ સાફ કરી રહ્યો છે. તો સવાલ એ છે કે આ દુશ્મન છે કોણ અને શું એનાથી બચવાનો કોઈ રસ્તો છે? ચાલો આજે આખી વાતને સમજીએ. શું લાગે છે, બચતનો સૌથી મોટો દુશ્મન કયો છે? ખોટા ખર્ચા કે પછી ઓછી આવક? ના, આ બધું તો છે જ, પણ સાચો અને સૌથી મોટો ખતરો તો એ છે જે આપણને દેખાતો જ નથી પણ અંદર આપણી બચતને કોતરી રહ્યો છે. અને આ એવો દુશ્મન છે જેને કોઈની આર્થિક સ્થિતિથી કોઈ જ ફરક નથી પડતો. એ બધાના જીવન પર અસર કરે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે એ એટલી શાંતિથી કામ કરે છે ને કે મોટાભાગના લોકોને એની ખબર જ નથી પડતી. આ દુશ્મનનું નામ છે મોંઘવારી, એટલે કે ઇન્ફ્લેશન. હવે આ કોઈ ભારે શબ્દ નથી, એને એકદમ સરળ ભાષામાં સમજીએ. મોંઘવારી એટલે એક એવો ચોર જે દર સેકન્ડે આપણા ખિસ્સામાંથી થોડા પૈસા ચોરી લે છે. એ એટલું ધીમે ધીમે કામ કરે છે કે આપણને એનો અહેસાસ જ નથી થતો, પણ લાંબા ગાળે એ બહુ મોટું નુકસાન કરી જાય છે. દાખલા તરીકે, આજે આપણી પાસે જે 1000 રૂપિયાની નોટ છે એની ખરીદવાની તાકાત આવતા વર્ષે આટલી જ નહીં રહે. એ ઘટીને લગભગ 940 રૂપિયા જેવી થઈ જશે. તો બાકીના 60 રૂપિયા ક્યાં ગયા? બસ, એને મોંઘવારી ખાઈ ગઈ. અને આ જ રીતે ચાલતું રહ્યું તો વિચારો 10-15 વર્ષ પછી આ 1000 રૂપિયાની કિંમત શું રહી જશે? પણ જો, મોંઘવારી તો એક પ્રોબ્લેમ છે જ, પણ એનાથી પણ મોટો પ્રોબ્લેમ છે આપણી અમુક ખોટી માન્યતાઓ. એવી માન્યતાઓ જે આપણને પૈસા કમાવવા અને વધારવાથી રોકે છે. ચાલો આજે એ જૂઠાણાઓનો પર્દાફાશ કરીએ. આ વાક્યો કદાચ આપણે બધાએ સાંભળ્યા હશે કે ભાઈ, ઇન્વેસ્ટિંગ તો અમીરોનો શોખ છે, શેરબજાર તો જુગાર છે, આપણી પાસે લાખો રૂપિયા ક્યાં છે રોકવા માટે? સાચું કહું તો આ સૌથી મોટું જૂઠ છે જે મધ્યમ વર્ગને આર્થિક રીતે આગળ વધવા જ નથી દેતું. અને આને કારણે મોટાભાગના લોકો આખી જિંદગી પૈસા માટે સંઘર્ષ કરતા રહે છે. યાદ રાખજો, સંપત્તિ બનાવવા માટે સૌથી મોટી વસ્તુ પૈસા નથી પણ સમય છે. જે લોકો એવું વિચારે છે કે એમની પાસે પૈસા નથી, એ લોકો ભૂલી જાય છે કે એમની પાસે પૈસા કરતાં પણ વધારે કિંમતી વસ્તુ છે, અને એ છે સમય. ખાસ કરીને જે લોકો યુવાન છે એમની સૌથી મોટી તાકાત જ સમય છે. અને આ સમયની તાકાતનું રહસ્ય છુપાયેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં, એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આને દુનિયાની 8મી અજાયબી કહી હતી. આનો સીધો મતલબ છે કે પૈસા પોતે જ પોતાના માટે વધારે પૈસા કમાય છે. પૈસા ઊંઘતા નથી, એ સતત કામ કરે છે અને એક જાદુ સર્જે છે. તો હવે સવાલ એ છે કે આ મોંઘવારી અને ખોટી માન્યતાઓ, આ બંને દુશ્મનોનો સામનો કેવી રીતે કરવો? જવાબ બહુ જ સરળ છે. અને એની શરૂઆત થઈ શકે છે માત્ર 1000 રૂપિયાથી. હા, માત્ર 1000 રૂપિયા. હવે આ 1000 રૂપિયાના બીજને રોપવાનો સૌથી સારો અને સલામત રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડમાં SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે SIP નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આનો મતલબ એ નથી કે સીધા શેરબજારમાં પૈસા નાખીને જુગાર રમવો. ના, આ એક બહુ જ વ્યવસ્થિત અને એક્સપર્ટ દ્વારા ચલાવવામાં આવતો રસ્તો છે. ચાલો સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. જુઓ, આ બહુ જ સિમ્પલ છે. આપણે દર મહિને 1000 રૂપિયા એક એક્સપર્ટને આપીએ છીએ, જેને ફંડ મેનેજર કહેવાય છે. એ ફંડ મેનેજર આપણા વતી એ પૈસાને ભારતની સૌથી મોટી અને સારી કંપનીઓ જેમ કે ટાટા, રિલાયન્સ, HDFC જેવી કંપનીઓમાં રોકે છે. એટલે કે માત્ર 1000 રૂપિયામાં આપણે ભારતની ગ્રોથ સ્ટોરીના ભાગીદાર બની જઈએ છીએ. તો ચાલો હવે એ જાદુ જોઈએ જેની આપણે આટલી વારથી વાત કરી રહ્યા છીએ, કે કઈ રીતે 1000 રૂપિયાનું એક નાનકડું બીજ કરોડો રૂપિયાનું મોટું ઝાડ બની શકે છે. તૈયાર થઈ જાઓ, કારણ કે આ ગણતરી કદાચ તમારા હોશ ઉડાવી દેશે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ 25 વર્ષની ઉંમરે દર મહિને માત્ર 1000 રૂપિયાની SIP શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમર સુધી, એટલે કે 35 વર્ષ સુધી એને ચાલુ રાખે છે. અને આપણે એવું માનીએ કે એને એવરેજ 15%નું વાર્ષિક રિટર્ન મળે છે, જે સ્ટોક માર્કેટ માટે એક વાસ્તવિક આંકડો છે. તો આ 35 વર્ષમાં એ વ્યક્તિના ખિસ્સામાંથી ટોટલ કેટલા પૈસા ગયા? માત્ર 4,20,000 રૂપિયા. આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે હવે જે ફાઇનલ આંકડો આવવાનો છે તે ખરેખર ચોંકાવનારો છે. શું લાગે છે?
કેટલા થયા હશે? 10 લાખ, 20 લાખ કે 50 લાખ? જે પણ વિચાર્યું હોય એ કદાચ ખોટું પડશે. જવાબ છે 1,48,00,000 રૂપિયા. હા, આ સાચું છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ગણિત છે. આ છે કમ્પાઉન્ડિંગનો પાવર. વિચારો તો ખરા, ખિસ્સામાંથી ગયા માત્ર 4,20,000 અને સામે મળ્યા લગભગ 1.5 કરોડ રૂપિયા. આ જ તો એ રહસ્ય છે જે અમીર લોકોને ખબર હોય છે. અને સૌથી સારી વાત એ છે કે આ શરૂ કરવું હવે એકદમ સહેલું છે. પોતાના મોબાઈલ ફોન પરથી જ બધું થઈ જાય છે. બસ કોઈ સારી ઇન્વેસ્ટિંગ એપ ડાઉનલોડ કરો, પેન અને આધાર કાર્ડથી KYC પૂરું કરો અને પોતાનો પહેલો ફંડ પસંદ કરીને SIP શરૂ કરી દો. કોઈ એજન્ટ નહીં, કોઈ કમિશન નહીં. હવે કયો ફંડ પસંદ કરવો? જો શરૂઆતમાં થોડો ડર લાગતો હોય તો નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. એ દેશની 50 સૌથી મોટી અને મજબૂત કંપનીઓમાં પૈસા રોકે છે. અહીં જોખમ ઓછું અને રિટર્ન સ્થિર હોય છે. પણ જો કોઈ થોડું વધારે જોખમ લેવા તૈયાર હોય અને ઉંમર નાની હોય તો સ્મોલ કેપ ફંડ સારો વિકલ્પ છે. એ નાની પણ ઝડપથી વિકસતી કંપનીઓમાં રોકાણ કરે છે, જેમાં પેલા 1.5 કરોડવાળું રિટર્ન મળવાની શક્યતા ઘણી વધારે હોય છે. પણ 1 મિનિટ, આટલી માહિતી પૂરતી નથી. એક એવી ભૂલ છે જે 90% નવા રોકાણકારો કરે છે અને બધું ગુમાવી બેસે છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એ ભૂલ છે ધીરજ ન રાખવી. યાદ રાખજો, આ આખી રમતમાં સૌથી જરૂરી વસ્તુ ધીરજ છે. જ્યારે શેર બજાર નીચે જાય ત્યારે મોટાભાગના લોકો ડરીને પોતાના પૈસા કાઢી લે છે. અને બસ ત્યાં જ એ લોકો હારી જાય છે. કમ્પાઉન્ડિંગ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે વાંસના ઝાડનું ઉદાહરણ બેસ્ટ છે. જ્યારે વાંસનું બીજ રોપવામાં આવે ત્યારે પહેલાં 4 વર્ષ સુધી જમીનની ઉપર કશું જ દેખાતું નથી. બધો વિકાસ જમીનની નીચે થાય છે. પણ 5મા વર્ષે એ જ વાંસ થોડા જ અઠવાડિયામાં 90 ફૂટ ઊંચો થઈ જાય છે. આપણું રોકાણ પણ આવું જ છે. શરૂઆતમાં પરિણામ નહીં દેખાય, પણ જો ધીરજ રાખી તો પછી જે વૃદ્ધિ થશે એ અકલ્પનીય હશે. તો આ બધી માહિતી પછી હવે નિર્ણય લેવાનો સમય છે. અને આ એવો નિર્ણય છે જે કોઈનું પણ ભવિષ્ય બદલી શકે છે. જો એ જ 1000 રૂપિયા વાપરવાના 2 રસ્તા છે. પહેલો રસ્તો, એને કોઈ રેસ્ટોરન્ટમાં જમવા પાછળ કે શોપિંગ પાછળ ખર્ચી નાખો, જે થોડા કલાકોનો આનંદ આપશે. અને બીજો રસ્તો, એ જ 1000 રૂપિયાનો બીજ વાવી દો, જે આવનારા ભવિષ્ય માટે અને કદાચ આવનારી પેઢી માટે પણ સંપત્તિનું ઝાડ ઉગાડશે. પસંદગી સૌએ પોતાની કરવાની છે. 1000 રૂપિયા કોઈ બહુ મોટી રકમ નથી, પણ એ એક આદતની શરૂઆત છે. પૈસાદાર બનવાની આદત. તો શું આ આદતની શરૂઆત આજે જ કરવી છે? આ સવાલનો જવાબ સૌએ પોતાની જાતને પૂછવાનો છે.